દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. હમણાં અત્યારે ત્યાં અમેરિકામાં શિકાગોમાં ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે. ત્યાં આગળ દર ગુરુ પૂર્ણિમાએ અમારો આશીર્વાદના બે વેન મંગાવે છે અને એમને પ્રત્યક્ષ ત્યાં વાણી સાંભળવાની મળે. અને અહીંયા આગળ વિડીયો ઉતરી રહ્યો છે, એ વિડીયો થશે એટલે એ અત્યારે હું ચાલુ કરું છું. એટલે અહીંયા આગળ આ ક્લિપ થઈ જશે, બધું કરશે અને એમના સ્ટુડિયોમાં થઈ અને ટ્રાન્સમિટ કરશે ત્યાં. અને શિકાગોમાં પછી પડદા ઉપર બધું ગોઠવશે. ટેલિવિઝનની વ્યવસ્થા હોય છે મોટી, ઇન્ટર ચેનલ બધાને બતાવશે ત્યાં. એટલે આ કળિયુગમાં આજ્ઞાધર્મ આપણને મળ્યો છે. એટલે ઘણી વખત અમારા સોનલબેન કોઈ વખત થોડો વખત ના મળ્યા હોય ત્યારે મન થાય કે આ હું ક્યાં ખોઈ ગઈ. મળે ને, અરે બેન તું ક્યાં ખોઈ ગઈ હતી? એટલે હું મારી જ જાતને હું પૂછું કે હું ક્યાં ખોયેલો જ નહોતો ને. સમજો, એ ખોયેલા રહેવાનું પૂછાતું નથી. હવે શું કરું, તમે મને સમજ પાડો. હે બોલો ને ભાઈ, આપો ને એમને. કઈ છે? ચાલો કઈ નહીં. હવે હરીશ તું કે મને શું કરવું, આ કે તું. આપણે દાદાને કહે છે, દાદા તમે ભૂલાતા નથી. હશે જો સિસ્ટર હશે છે. હે એ દાદા એવા કેવા કે આપણને હવા આમાં મૂકી દીધા આવી રીતે. એ હું સ્વરૂપે થપાઈ ગયા. નીરુબેન અવાજ આવે છે ને? ભાણીબેન ચંદ્રકાંત મિશ્ર બહુ વાતો કરી છે બધા જોડે. ત્યાં પશામાં ત્યાં જતા હતા ને અમે. આવું છે. એટલે આજ્ઞા એ ધર્મ, આજ્ઞાનું વારણ. એટલે બે વ્યૂ પોઈન્ટ અને બે દ્રષ્ટિ, એ બે દ્રષ્ટિનો આપણો વ્યવહાર, એ ધર્મ સ્વરૂપ આવી રીતે. અને કૃષ્ણ ભગવાને જે ગીતામાં ધર્મ સ્વરૂપ બધાને ગીતામાં સમજાવવાનો આખો એમનો મહિનો છે તે આ સ્વરૂપનો છે. એમને પ્રકૃતિ તો પછી બધું પાર્થને એ સિચ્યુએશનમાં અને છેવટે આટલી નિકટતાને કારણે એ નિકટતામાં થોડો આગો રહીને થોડો હરખી રીતે જોઈ શકે ને ઓળખાણ પડે સંબંધનું. તે સખામાંથી ભગવાન ઓળખાયા તારે જે સમર્પણ થઈ શકાયો, ના શકાય. સખામાંથી ભગવાન ત્યાં સુધી ના થાય. હા બસ તારે ભગવાન જોયું હા હવે ઉતર્યું છે આ. પછી એના ઉદ્ગાર નીકળી ગયા ત્યારે ભગવાન પછી ભગવાને એવા છે ને કે ભાઈ મારે તારા ઉદ્ગાર કઢાવવા જ નતા ને આવા. હવે તું વાત સમજી ગયો છું શું છે ને શું નથી, તો હવે તને જે યોગ્ય લાગે તે કર જા. ભગવાન એમ નથી કે આ કર કે તે કર, એવું ના કાચા નથી માયા. સમજી ગયો ભાઈ શું છે, સમજી ગયો તે.
છે ને નથીનું ભેદ સમજી ગયો પછી શું જોઈએ? બીજું જોઈએ શું? અને ભેદ વિજ્ઞાન કહ્યું. જે નથી સ્વરૂપ આપણે છીએ ત્યાં આગળ એ નથી સ્વરૂપને છે નથી સ્વરૂપે રાખીએ ને આપણે છે સ્વરૂપ છે સ્વરૂપે કાયમના થઈ જઈએ. તો પછી આનંદ આવે, આનંદ ખુલ્લો થાય. આનંદ પછી છે નથી ના ઝઘડા ના રહે. પછી જોડે ને જોડે રહે તો પણ ઝઘડા ના રહે. હવે માખણ અંદર ભરી પડ્યું છે તો વલોણું આજ્ઞા વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ વલોણું તો વલોણું કરતાં કરતાં પછી શું થાય? કંઈક જુદું જુદું નીકળે. તારે માખણ નીતા પણ જુદું જુદું નીકળે. શું થાય? એટલે આ વલણું આવું છે. એટલે કીકાભાઈ આપણો ભારત સમાજ આટલો મોટો હિન્દુ ધર્મ આપણો સાધુ સમાજ કેટલો વિશાળ છે, કેટલો વિશાળ છે. એમાં આપણે જોઈએ છીએ કે એ ભગવાનને પામવા માટે, જાણવા માટે, કંઈક એમની નજીક જવા માટે શું શું કરવું પડે? તમે કંઈ કંઈ નહીં કરવું પડે. આવું છે. જ્ઞાન અને અજ્ઞાન તે અવચમાં આવેલો જ નથી, ક્યારેય પણ નથી આવેલો. પણ આ મનુષ્ય રૂપી શરીર જ એવું છે. મનુષ્ય રૂપી શરીર એમાં એ પ્રકૃતિના ગુણો આવી રીતે વિકાસ પામતા પામતા છેવટે મૂળ પુરુષના મૂળ ધર્મમાં સંમિલિત થઈ જાય છે. પરંતુ એ પહેલા આ સત્વ, સાત્વિક, રાજસિક અને તામસિકમાંથી નીકળતા ફે ફે થઈ જાય છે ને. તામસી વાળા તો ફે નીકળી જાય, સાત્વિક વાળા એટલે બધા બહુ મીઠું ખા ખા કર્યા જ કરો, સુખ જ ભોગવ્યા કરો, એ થઈ જાય. રાજસી એટલે જરાક લાંબુ ચાલ્યા કરે, પણ એમ કરતાં કરતાં જાય. એટલે વચ્ચેના હોય આમ અથડાતા કૂટાતા પેલા ટમ્બલિંગ બેનર દાદાએ કહ્યું છે ને એવું ચાલ્યા કરે. છાવ ટમ્બલિંગ બેનર. અને એ વચ્ચેનો વર્ગ એટલો મોટો છે કે એના પર આખું વિશ્વ તો ખરું, પણ આ ભારત અને બધું જ વેપાર અને વેપારનો વિસ્તાર એના પર ચાલે છે. શું કહ્યું? બોલો. આ બહેનોને ઘર ચલાવવાનો વેપાર અને આપણે બહેનોને ઘર ચલાવવા માટે પૈસા લઈ આપવાનો વેપાર, બેઉને ચાલે. જો આપણે ઘર ચલાવવા માટે ના લઈ આપીએ તોય મુશ્કેલી. એવું નહીં? શું કહો છો? શું કહો છો સાહેબ? એકલી પાણીની મટકી ચાલે એવી છે, પણ મટકીમાં શું નાખે? ચૂલો એકલો ચાલે એવો છે, પણ લાકડા ચાલે કે ના ના ના. આવું છે બધું. કોણ આવ્યું? અમદાવાદથી. અચ્છા અચ્છા, દલવાડી આવ્યો. હા સારું, બહુ સારો છોકરો છે. બોલો, પૂછો પૂછો, પૂછતા જાઓ. આપણે
એ આજ્ઞા એ ધર્મ અને ધર્મ સ્વરૂપ આ કાળમાં જેમ પાર્થ અર્જુનને એ કાળમાં ભગવાનની હાજરી આમ તેમ થતો હતો, તો આપણું તો શું ઠેકાણું ગજુ. કારણ કે કેટલું અનંત કૃપાથી પ્રાપ્ત એવામાં એ કૃપાને પ્રાપ્ત ખાચવાઈ રખવું એ જેવો તેવો બચ્ચાનો ખેલ છે. ક્ષાયકને ક્ષાયક રીતે હચવાઈ જવાનું અને હાચવનાર આપણે છીએ. મહેતા સાહેબ બહુ સમજવા જેવું છે. મૂકો કોણ છો? આગળ અહીંયા આગળ ધીમે રહીને આવતા રહો, પછી જગા પર જતા રહેજો, અહીંયા લાવશો નહીં કોઈને. હા, ધીમે રહીને આવવાનું. અહીંયા ઊભા રહો, અહીંયા બેહો મખીકાભાઈ જોડે, એટલે એમને સંભળાય. ઊભા રહો શાંતિથી, બેસો હરખા પહેલાં, નહીં તો પૂછાશે નહીં હરખું. શાંતિથી પૂછો. આવી શક તમારી? હા હા, પૂછો. ગુજરાતી એને સમજ પડશે? હા. એ હિન્દી છે પાછી. MA વિથ ઇંગ્લિશ કરેલું કે હિન્દી કર્યું હતું? MSc વિથ MSc ઇન ઇંગ્લિશ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ. હે? ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલમાં. ઓ બાપરે, શું વાત કરે છે એમ? કઈ હાથ ઊંચો કર. બહુ પીછે બેઠ ગઈ. અચ્છા, ચાલો. દાદાજી, પ્રશ્ન થાય છે કે પ્રજ્ઞેશ તથા પ્રજ્ઞેશના નામની સર્વમાયા, મોટેથી બોલ. પ્રજ્ઞેશ તથા પ્રજ્ઞેશના નામની સર્વમાયા આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. જે બોલ્યો એવું અધૂરું નથી થયું. પ્રજ્ઞેશ પહેલો તો પ્રજ્ઞેશ આખો જ, પછી પ્રજ્ઞેશનું નામ, અને પ્રજ્ઞેશના નામની માયા, પ્રજ્ઞેશના નામની માયા, પછી પ્રજ્ઞેશનો મન, વાણી ને કાયા, પ્રજ્ઞેશના મન, વાણી ને કાયા. એટલે વાણી કહેવાનું તાર વાણી કે છે. હાર કહી દીધું, લઈ લઈશું. ગાંધીનગર વાળા ખરા ને? કરમ કઈ ગયા બધા? કરમ નહીં તો પાછું કરવામાં પડી જઈશ તું. બધેથી છોડાઈ દેવાનું. ભોગવવાના અને કરવાના બે. શું કહ્યું? ભોગવવાના અને કરવાના બે. પેલું કરવામાંથી છૂટે તો ભોગવવામાંથી છૂટશે. ભોગવવાથી જલ્દી છૂટાય એવું નથી. કારણ કે ભોગવવાનું તો બહુ વહેલથી ને પ્યારથી ને બહુ પ્રેમથી ભરી રાખ્યું છે બધું. કેટલું ભર્યું? સાચું કહી દે. ભોગવવાનું બોલ જલ્દી. બહુ જ. હે? બહુ જ. હા, એ તો ખરું જ નહીં. ખરું જ. અને કરવાનું બી ઘણું જ હજુ છે. એટલે પ્રજ્ઞેશ કરે જાય છે એને જાણ. તું તો તારી પાસે ના રહ્યું ને? ના, એમ જ છૂટી ગયો. હા, પણ એ રહેવાય એવું નથી નહીં? રહેવાય. હે? રહેવાય. કેવી રીતે રહેવાય? પ્રજ્ઞેશને જોઈને. પ્રજ્ઞેશ કરે છે જ. અને એને કેવી રીતે જોવું? એ ભાનુપ્રિયા કરે છે એની રીતે. સાચું કે? સાચું. પેલું શું દેખાય? પહેલા ભાનુપ્રિયા છે. ગડબડ કરી. પણ એ વ્યવહાર દ્રષ્ટિથી દેખાય. પહેલા વ્યવહાર દ્રષ્ટિથી ભાનુપ્રિયા. શુદ્ધાત્મા જોયા વગર ભાનુપ્રિયા નહીં દેખાય. ભાનુપ્રિયા કેવી રીતે દેખાય તને? હા, પછી વાઇટ થઈ જાય. પછી એ તો ખલાસ થઈ ગયું. આ તો મારી લે કેમ ચાલે? તો તારી પાસે ભાગી જવાની છે? અસલ બ્રાહ્મણ છે કે હકીકત? પંડ્યા કે? અને એ ભટ્ટ. અને પેલી ત્યાં દિલ્હી બાજુની ભટ્ટ છે. હા, અલવાર. બહુ પાવરફુલ ભટ્ટ છે. તું પાવરફુલ ને? यहाँ नजदीक आ जा. तो आ जा, तेरे से बात करें. નીરુબેન, આનું નામ ભાનુપ્રિયા છે. બેસ છે એ બેન જોડે, બેસ અંદર बैठ. बस यही बात गुजराती में बता. હવે લાગે છે હું થોડી પાકી થઈ ગઈ છું. અરે વાહ વાહ.
મેં કહું શીખી લેજે, હે શીખી લેજે, શીખવા પાડ્યા તો કે તમે ગુજરાતીમાં મારો વ્યવહાર ચાલે છે બાકી तुझे कैसा दिखाई देता है? क्यों दिखाई तने? शुद्धात्मा दृष्टि थी કે વ્યવહારની દ્રષ્ટિથી? पहलू शू देखाय? मुझे तो ये सबसे पहले अपने पति दिखते हैं कि ये मेरे पति देव और शुद्ध आत्मा ही है। ये हर तरीके से ठीक है, इसलिए। वो तो ठीक है, लेकिन शुद्धात्मा वो दिखने की मीन्स कैसे केवी रीते दिखाय? महसूस ये होता है। आंखों का धर्म नहीं है, आंखों नो तत्व नहीं, ये तत्व द्रव्य, शुद्ध द्रव्य, आत्म द्रव्य, समझी? शुद्ध आत्म द्रव्य, शुद्ध आत्म द्रव्य से, द्रव्य स्वभाव से, समझी ना? अभी दर्शन प्रकाश से दिखना बनता है, नहीं बनता? આવું કહેવાય એને દર્શન પ્રકાશથી દેખાય છે અને આ વ્યવહાર દ્રષ્ટિ દેખાય છે, આ ચામડીના આંખોના પ્રકાશથી દેખાય છે, આ પણ પ્રકાશવાળી દ્રષ્ટિ છે, સમજાય? અને અંતરની દિવ્ય દ્રષ્ટિ છે, નહીં સમજાયું? તો દિવ્ય દ્રષ્ટિ વગર તો કેવી રીતે તને ખબર પડે કે મારે સમજી? પતિદેવ છે ક્યારે ખબર પડી તને? शादी थी फर्स्ट डे थी कि पछी थी? राइट फ्रॉम फर्स्ट डे और आप पछी? जब पापा मम्मी ने इनसे शादी तय कर दी और शादी हो गई तब से। तब कैसा दिखाई पड़ते? तब तक शुद्धात्मा का अनुभव पता नहीं था। तो क्या 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 पता था? तब सिर्फ ये पता था कि ये मेरे पति हैं। पति? हाँ, पति देव नहीं ना? देखो पति पति कैसे, क्या कमाल का, कमाल की कमाल की है। तू पतिदेव बोलती है तो मजबूरी से, हाँ बोलना पड़ता है। अनुभव है, आ अनुभव। अब ये दो दृष्टि से उनके साथ डे टू डे जीवन जो आपका जा रहा है उसमें कुछ दिक्कत आती है आपको कभी कभी उनका व्यवहार से? जब से मैंने ज्ञान लिया है उसके बाद मुझे इनमें शुद्धात्मा दिखने लगी, तब से मुझे गुस्सा आना कम हो गया। कम हो गया? इनके ऊपर गुस्सा आना कम हो गया। उसको सगे वालों साथ उन पे तो कभी भी गुस्सा नहीं आता। मिले नहीं है? सबसे मिली हूँ, गुस्सा कभी नहीं आता। नहीं किसी आता? पर भी। पहले ऐसा नहीं था एकदम? नहीं, पहले मुझे बहुत गुस्सा आता था, इनसे पूछ लीजिए आप। जैसे आई वैसा? तब से बहुत गुस्सा, बहुत ज्यादा गुस्सा आता था। ये सामने बैठे आप पूछ लीजिए। ટીકાભાઈ અનુભવ છે ને, અનુભવ શબ્દોથી કહેવાતો નથી, શબ્દોથી નહીં કહેવાય। અહીંયા બધાને એક સરખો જ સાકરનો ટુકડો કે આપ્યો હોય કે સ્વાદ આપ્યો હોય તો બધા જાણે, બધાનો, પણ કોઈ એકબીજાને કહી ના શકે આ સાકર આવી મીઠી છે। કહી શકશે? કોઈ નહીં કહી શકે, સમજાય છે? એ અનુભવ। શબ્દનો વિષય નથી અનુભવ, અનુભવ પ્રમાણથી જ છે, એ દશાથી છે। દશા કે હું કોણ છું એ વાત છે। એટલે હવે આજના જીવનમાં, કળિયુગમાં, આ છે નથીની ભાંજગળોમાં એને હું છું એને આખું બીજ પડ્યું છે। એ જીવતું બીજ નથી, એટલે એ ભેદ વિજ્ઞાન એમાંથી આખું ખુલ્લું થયું છે, એવું ક્ષાયક દ્રષ્ટિ સાથેનું એ બીજ એ છે આખું।
એટલે ક્ષાયકતાનું બીજ પડ્યું છે, સમજે? ક્ષાયકતાનું. એટલે આજ્ઞા એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ ધર્મ, ને આજ્ઞાનું આરાધન એ તપ. તો આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ આપણે જે ટૂંકમાં કહી દઈએ છીએ તે આ કાળમાં આપણા માટે સીધે સીધું રહી શકે એવું નથી. એક 10 મિનિટ જેમ છે તેમ જે આજ્ઞાઓ છે તેમ રહે જ આપણને બહુ અદભુત કહેવાય. ત્યારથી સ્વાદ આવે, અનુભવનો સ્વાદ આવે. અને સ્વાદને સ્થિરતાના પ્રમાણોમાં ધીમે ધીમે વર્ધમાનતા આવે, એકદમ તો ન જ આવે. એમાં સ્થિરતા પ્રાપ્ત થાય. જે સ્થિરતા પાછી આવે ને જાય વારી તો હોય જ આ કાળમાં. એટલે આને આ છેલ્લો અનુભવ નથી કયો. આ અનુભવ કેવળ જ્ઞાનની ભૂમિકાઓ ખુલ્લી કરે એવી પ્રકારની કમાણી કરી આપનારો અનુભવ છે, કેવળ જ્ઞાનની, સર્વજ્ઞતાની. એટલે અહીંયા આગળ કારણ સર્વજ્ઞતાના કારણો સર્જન થઈ અને સંચય થયા કરે છે, એનું સંચયન થાય છે. સમજાય? એટલે હું શુદ્ધાત્મા છું, એમાં શુદ્ધાત્માના દ્રવ્ય ગુણોથી અને ગુણોના પરિણમન સ્વરૂપ પરિણામોએ કરીને, જેને ગુણોની પરિણમન સ્વરૂપની પરિણામોની ક્રિયાઓ કહેવાય. આત્માથી આત્મા વડે, આત્મા માટે આત્મામાં. એટલે આપણે શુદ્ધાત્મા થયું આજ્ઞાધર્મથી, શુદ્ધાત્મા દ્રષ્ટિથી. આપણે મન વાણીને કાયાના બધા વ્યવહારમાં, મન વાણીને કાયાના બધા વ્યવહારના ક્રિયાના કારકપણાના બધા મન વાણી કાયાના બધા ક્રિયાના કારકપણામાં ક્યાંય પણ હું મનથી, અંતરવાચા બાહ્ય વાચાથી, અંતઃકરણથી બાહ્ય વર્ણથી કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી. આ બે ધારા પણ રહી શકે નહીં ને, રહી શકે નહીં. આ કારણનું આ પ્રમાણ, આ કારણમાં સર્વજ્ઞતાના કારણો સર્જાયા છે, સમજે? અને સર્જાયેલા કારણો અંદર આ કાર્યદેહમાં, એ કાર્યદેહ એટલો હળવો થયેલો, હળવું થયેલો, સહજ થયેલો, રુજુ થયેલો બધી જ રીતે. કારણ કે એ મનનું સ્થળ શું કે વાણીનું સ્થળ શું, અંતરવાચા હોય કે બાહ્ય વાચા, અને કાયા શું, તેમાં મુખ્યત્વે અંતઃકરણ. મુખ્યત્વે આ કાળમાં બાહ્યકરણની બાહ્ય કાયા એ પૂરેપૂરી શુદ્ધિ નથી પામી શકતી. આટલું છે. આપ સમજ્યા? એ આ કાળનો કળયુગ છે. જો દ્વાપર યુગ હોય કામ થઈ જાય. પરંતુ આપણો સ્વાદ કયો કે ભજીયા ચટણી ખાઈએ, ચા પાણી કરીએ એવો સ્વાદ, એટલા માટે અહીંયા રહી પડ્યા છીએ. એમાંથી આપણે હવે નીકળીએ છીએ આ બધામાંથી. એટલે કરવા કરાવવાના અનુમોદવામાંથી બધું. અને છતાંય ઇન્દ્રિયોના ધર્મમાં જ છે. અને આપણે આપણા શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને, શુદ્ધાત્મા ગુણોથી, શુદ્ધાત્મા સ્વરૂપે, સ્વસ્વરૂપના સ્વધર્મમાં છીએ. બે રીતે પરધર્મ સ્વધર્મ બે સાથે રહે છે, છતાં એકબીજાનું
કોઈ અહિત કરતા નથી. એ ભાગ આખો નીકળ્યો, સમજાયું? પણ ના નીકળે ત્યાં સુધી સમ્યક બુદ્ધિના અંશો આજ્ઞાધર્મ પાલનમાં એ પણ કારણ બધા સર્જનોમાં, અને આપણા કાર્ય દેહમાં વિપરીત બુદ્ધિની વિશુદ્ધિમાં એ સમ્યક બુદ્ધિના અંશો ખુલતા જાય છે, અને એ આપણને બધા વ્યવહારોમાં કામમાં લાગે છે. શું કહ્યું? એ વ્યવહારમાં કામમાં લાગે છે. સમજે? અને હું શુદ્ધાત્મા છું એ આપણી એક અને અનન્ય સતબુદ્ધિ છે. એક અને અનન્ય સત, કેવળ સત. આ રીતનું એટલે સત સત રૂપે જ પરિણમે છે. અને સતના લક્ષણો દેખાય એવું અસત સ્વરૂપ એ વિનાશી છે, એટલે એ અવસ્થાઓ એ કરીને વિનાશી રૂપે પરિણમે છે. એટલે કે સંયોગો કરીને, સંયોગોના મિલનથી, એ સંયોગોના મિલને કરીને છે. જે સંયોગો વિયોગી સ્વભાવ હોવાના કારણે, વિનાશીપણાના કારણે એની જે અવધિ હોય, જે એની એ વિનાશ થતા પહેલાંની એટલી અવધિ રહે, તે અવધિ પણ એના પ્રમાણથી રહે, જેવો ગ્રાફ હોય તેવું. અને પછી અવધિ પીક આવે, પછી પડી નીકળી જાય, વિયોગ થઈ જાય. આવું છે. આ પ્રાણીઓને કુદરત અને કુદરતના સંજોગોમાં જે ખબર પડે છે પ્રાણીઓને, અને આપણા ખેડૂતોને ગામડાઓમાં પહેલાં બહુ સાધારણપણે લક્ષણો ઉપરથી ખબર પડી જતી, અને જ્ઞાની પુરુષ હોય ને મહાત્મા પુરુષોને ખ્યાલ આવી જાય, લક્ષણો ખ્યાલ પડી જાય. એવું છે. અમુક લક્ષણો ખબર પડે છે, પરંતુ એ લક્ષણો એમને કંઈ બધાને કંઈ બતાવવા માટે એવું નથી હોતું, ભરડવા ના પડે. નજીક હોય, નિમિત્ત ભાવે કહેવાય જાય તો આટલું જ, બાકી ના હોય. સમજાયું? આવું છે. એટલે વર્ષા ઋતુનું બધી ઋતુઓના ઋતુ કાળ પ્રમાણે જે પ્રમાણે હોય તે તો માનવના જીવનમાં પણ તમે જોજો, જેટલું ઋતુ ને ઋતુઓનામાં જેટલો ફેરફાર પડ્યો એટલું માનવ જીવન બધામાં ફેરફાર છે. આજે તમે જોજો, ભાઈ હોય કે બેન, બધામાં. એટલે આ ઘરમાં ડોક્ટરો ફાઈ ગયા છે, બધા ફાઈ ગયા છે, બે બાજુ. કોણ આવ્યું? બે આવ્યું છે. એમાં નલીનાબેન કોણ છે? નલીનાબેન, તમે ક્યાંથી? हाँ हाँ, तो भूपेंद्र सार देखो, ये किसने लिखा है? खुद ने? गुजराती आवड़े છે? हैं? तो गुजराती में बोलूं? भूपेंद्र आया છે? ક્યાં છે ભૂપેન્દ્ર? સાર, કઈ નહીં, ચાલ, કઈ નહીં, ચાલ. પપ્પા મમ્મી તો ગયા ને? સારું. બોમ્બે ગયા કે દેશમાં? જો એમને પૂછ્યું છે નવીનાબેને, આપણા પારસમલજી મુંબઈના ખરા, એમના પુત્ર વધુ ને ભૂપેન્દ્ર એમનો પુત્ર, એ પૂછે છે કે જૈન ધર્મમાં કહે છે કે ગણેશજી, હનુમાનજી બ્રેકેટમાં ઈષ્ટદેવ ના મંદિરમાં જવાથી પાપ લાગે, તો તે કેટલું સાચું છે? નલીનાબેન, આવી માન્યતાઓ
આપણા ભારતમાં જૈન ધર્મમાં જ પ્રવર્તે છે એવું નથી, પણ હિન્દુ ધર્મમાં પણ પ્રવર્તે છે. એટલે ભારતમાં તો આખા ભારતમાં છે આવું બધું એકબીજા માટે. સમજાય છે તમને કે નહીં? દાદાજી, એમનું કારણ એ સમજાવે છે કે જેમણે રાગ, દ્વેષ, ક્રોધ, માન કશું નહીં એ છોડ્યું છોડી દો ને વાત. કહું છું બધા ધર્મોમાં છે, એમની ક્યાં વાત કરવાની? નહીં સમજણ પડી તો કોને સાચા ને કોને ખોટા કહેવા મને કહો. તમારે કોઈનું કોઈ તો સમજાય છે ને આવું? દરેક આવું કંઈનું કંઈ એકબીજા માટે કહે છે. સમજાય છે કે નથી સમજાય? હા દાદાજી. તો હવે સમજાય ને તમને? હા. છતાં ઈષ્ટદેવ તમે લખ્યું છે બ્રેકેટમાં, એ વસ્તુ જુદી થઈ. દરેક ઘરમાં, કુટુંબમાં, વ્યવહારમાં દરેકના ઈષ્ટદેવ કે ઈષ્ટ દેવતા કે દેવી હોય જ. સમજાય છે? દરેકને હોય, અને બધા ધર્મોમાં હોય. તો જૈન ધર્મોમાં છે અને હિન્દુ ધર્મમાં પણ છે. સમજાય? તે એ ઈષ્ટદેવની પૂજા આરાધના એ સવાલ નથી, એનો વાંધો નથી હોતો. ઈષ્ટદેવ એને કુળ દેવતા કે કુળદેવી એવું કહે છે. એવું છે તો વ્યવહારથી ચાલ્યું આવ્યું છે, એટલે એને વ્યવહાર કહેવાય છે. શું કહેવાય? પણ આવી વાત કરે ત્યારે પાપ લાગે શબ્દ મૂકે ને ત્યારે નિશ્ચય થઈ જાય છે. ત્યારે જેમનાથી આ વાત નીકળી હોય એમની પાસે સીધી ચાલી જાય એ વાત. પણ અત્યારે કંઈ બધા જ આવું કહે છે એવું નથી જૈન ધર્મમાં. સમજાય? હા. પણ છતાં બધા ધર્મો એકબીજા માટે છે. હવે સમજણ પડી? એટલે આમાં બહુ વિચારવાનું નથી તમારે. સમજ્યા? કારણ કે એ બધા વ્યવહારથી, એમના વ્યવહારના દ્રષ્ટિબિંદુથી વાત કરે છે. શું કહ્યું? દ્રષ્ટિબિંદુથી વાત કરે છે. કયા? વ્યવહાર. મોટે જ બોલે, શરમાવું નહીં. પછી વ્યવહારના દ્રષ્ટિબિંદુથી વાત કરે છે. હા, તો વ્યવહારના દ્રષ્ટિબિંદુ તો બધાયના માથા જુદા કે નહીં? હા. એક ઘરમાં જૈન ધર્મમાં બધા પાડતા હોય, બધાના માથા જુદા કે નહીં? હા. કે બધાનું સરખું હોય? નહીં. વ્યવહાર દ્રષ્ટિ સરખી હોય? નહીં. બોલો ને. નહીં. નહીં. કુટુંબ તરીકે હોય, પણ અંદરનું તો જુદું હોય ને બધું. એવું જ્યાં સુધી આ વ્યવહાર સચવાય ત્યાં સુધી એ બહાર વ્યવહાર સચવાય એવું રહેવા જેવું હોય તેટલું વ્યવહાર એ રીતે બોલે. સમજાયું? એને સાચવવાની જરૂર છે તેટલો જ. ખ્યાલ આવ્યો? અને ઘણાને વ્યવહાર સચવાયો નથી લાગતો તો પછી આમ કે તેમ ગમે તો બોલી નાખે. થાય છે એવું? આવું બનવાનું. એટલા તો વ્યવહાર દ્રષ્ટિ કહેવાય. બહુ જ એની કેટલી છે? અનંત છે, એનો ઠેકાણા જ નથી. એટલે આમાં તમારો અર્થ સમજી ગઈ? હા. તને તો બેઠી હતી ને તું? હા, બસ તો તને સમજાય છે ને? એટલે તું કોણ છે એવું ખબર પડી છે ને તને? બોલને, મોટેથી બોલને. હા હા નહીં. કોણ છું? હું શુદ્ધાત્મા છું. મોટેથી બોલને. હું શુદ્ધાત્મા છું. સાચું? હા. હે? તો હું નવીન આછું એ ખોટું? હા, ખોટું. હે? હા. હા કે છે? વ્યવહારથી. ના, વ્યવહારથી સાચું એવું કહેવાનું કે હા. વ્યવહારથી સાચું. એટલે વ્યવહાર દ્રષ્ટિથી. સમજાયું કે નહીં? તે વ્યવહાર દ્રષ્ટિથી આવી રીતે હું શુદ્ધાત્મા છું થઈ આપણે બરાબર પાકું થઈ ગયું ને? પાકું એ હવે થોડું ખુલતું જાય છે બધું. એ તો બીજ પડ્યું એટલે ખુલતું જાય છે. હવે પ્રકાશ ખુલ્લો થયો પછી ખીલે ને, એને દિવ્ય ચક્ષુ કે દિવ્ય દ્રષ્ટિ. ભેદ
જ્ઞાન થયું, આ ભેદ અને એનાથી વિજ્ઞાન આખું ખુલે. સમજ પડી? હા આ વિજ્ઞાન આજ્ઞા ધર્મથી જ ખુલશે. એ આજ્ઞાનું આરાધન એ તપ, અને આજ્ઞાનું આરાધન એ ધર્મ, અને આજ્ઞાનું આરાધન તપ. આ બે રીતે આપણો આખા વ્યવહારમાં શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણો વ્યવહાર જાય. દરેકનો ઘરમાં પતિ પત્ની હોય તો પણ પત્ની સાથે, કુટુંબ સાથે, બધા સાથે, પત્નીનો પતિ સાથે, કુટુંબ સાથે, બધા સાથે, એમાં કોઈ એકબીજાનું કોઈ રીતે ભાગીદારી કશું છે નહીં. સમજાયું? ચાલે જ નહીં એમાં કંઈ. અને છતાં સંબંધો છે એટલે જોડે રહેવું જ પડે. હવે સમજાયું? પણ ખરો સંબંધ કયો છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નવી ના છું એ છે ખરો. હા એટલે એને 1 નંબરની ફાઇલ કહીને એટલે પહેલો જ નંબર આપી દીધો. અને સમાજમાં અને વ્યવહારથી મોટા મોટો સંબંધ કયો આપણા ભારતમાં? તો કે પતિદેવ તારા, બીજા નંબર આપ્યો જ ને. આવી રીતે પછી બચ્ચાઓ, બાળકો આવે, અને ત્યાર પછી માતા પિતા આવે, આવું આવે, અને પછીના બીજા કુટુંબોના સગાઓ બધા આવે. સમજાય છે? હા તારા પક્ષના, એમના પક્ષના પહેલા, પછી તારા પક્ષના, દેવ સરખા જ બધા, બધું દેવ ચાલ્યા જ કરે બધું. સમજાય છે? એવું બધું છે. ચાલો હવે આપણા SM પટેલે ભાઈલીના સંતપુરુષ છે, એમને આપતસૂત્ર દાદાનું છે ને, કીકાભાઈ આપતસૂત્ર, એમાંથી 2 સૂત્રો પૂછ્યા છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. આપતસૂત્ર નંબર 1491. અમે જ્ઞાન આપીએ એ જ્ઞાનથી શાંતિ રહે ખરી, પણ આ વિજ્ઞાન જાણી લીધા વગર નહીં ચાલે. આ વિજ્ઞાનનો પ્રયોગ હોય તેમાં જોઈતી સામગ્રીઓ પૈકી એક જ સામગ્રી ના હોય તો ચાલે ના ચાલે. તેમ અમારું આ વિજ્ઞાન પણ પૂરેપૂરું સમજવું પડશે. સમજાયું ને? જ્ઞાન અને વિજ્ઞાન 2 જુદું છે. જ્ઞાન તો હું શુદ્ધાત્મા છું, અને મન વાણીને કાયા 1 નંબરની ફાઇલના સંબંધો પૂરતું જો રાખીને એટલા પૂરતું જ આમ રહીને બસ એટલું જેટલું વધારે રાખ્યા કરે એ પ્રમાણે જ્ઞાન જ રહ્યા કરશે. સમજાયું? એ કામમાં લાગે, પણ બહુ જ મર્યાદામાં કામમાં લાગે. શું કહ્યું? હવે વિજ્ઞાન સ્વરૂપે ઘરમાં ને પતિદેવ સાથે તારા સંબંધો બધા સાથે રહેવું હોય ને ઘરમાં બધાનો જ પ્રેમ સંપાદન કરવો હોય શુદ્ધાત્મા દ્રષ્ટિએ, દિવ્ય દ્રષ્ટિએ, ત્યારે શુદ્ધાત્મા દ્રષ્ટિએ છું પણ હું નલીના છું વ્યવહાર દ્રષ્ટિથી. એ તારે હું શુદ્ધાર્થ નલીનાપણા વ્યવહારોથી છું તે બધું એવી રીતે બધાને રહેવાનો કે તારાથી આજ્ઞાધર્મથી, જેમ આજ્ઞાધર્મ જેવી છે એ પ્રમાણે તારાથી રહેવાય બધા જેવા સંબંધો જોડે. એટલે સંબંધોના વ્યવહારોથી એમાં તારે એ સંબંધોમાં વ્યવહારોમાં કોઈ પણ ક્યાંય તું કરતા તો છું જ નહીં, વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ બધા વ્યવહારો વ્યવસ્થિત શક્તિના અધીન થયા કરે છે. એટલે નલીના અને ભૂપેન્દ્ર બે પતિ પત્ની છે, તે 2 જીવતી કઠપુતલીઓ છે. શું કહ્યું? ક્યાં બોલ બોલ? જીવતી કઠપુતલીઓ છે. કઠપુતલી સમજી ને? હા, બરાબર સમજ લો. બંને કઠપુતલીઓ પોતપોતાના અજ્ઞાન ભાવો જ્યાં આગળ પુરેલા હતા અને સંલગ્ન છે, અને બંનેની સંલગ્નતા એ કરીને બંનેથી એ વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ રીતે એ નૈમિતિક રૂપે વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું વ્યવસ્થિત શક્તિને કહેવાયું. કારણ કે એ નિશ્ચેતન ચેતન શક્તિ છે, એ મિકેનિકલ છે પણ પ્યોરલી મિકેનિકલ નથી. જેટલા જીવતા શરીરો છે એમનું આયુષ્ય છે ત્યાં સુધીના એક એક ભાવ માટે બધા માટે એ સંચાલન શક્તિ એવું બધું છે એમાં.
એટલે આ એક ભાવ માટેનું આ આજ્ઞા છે. એ પણ આ બધું ગુડ જો ના જાણો તમે તો બહુ ગડબડ કરી નાખો. અને ઘણાને એમાં થતી જોઈ છે. કીકાભાઈ વાત શું કહી હોય અને સમજાય શું હોય કેવી રીતે રહે એ સમજ બહુ આખું આખું જુદું થઈ જાય. અહીંથી જરાક જ જુદું પડ્યું તો ત્યાં તો આગળ તો બહુ જ છેટું પડી જાય. સમજ્યું? એટલા માટે કહ્યું મોટા પુરુષ હોય નાની પુરુષ જે કહે તેટલું જ કરો. એક શબ્દ આમ કે તેમ ન કરો. બસ એટલું જ. જ્ઞાની પુરુષ કરે તે ના કરશો. પણ આપણે શું કરીએ છીએ પરંપરામાં ને બધામાં ચારિત્રના સામાજિક ચારિત્ર એટલે વ્યવહારથી રહેવા પડવું સમજ્યા છીએ બધું એટલે એકબીજાને અનુસરવામાં પડી ગયા છીએ. આપણે અનુસરો કે છે સમજાયું? એવી રીતે આપણે જ્ઞાની પુરુષને પણ આપણે એમને જોઈને એમનું બધું જોઈને એમનું અનુસરવામાં પડી જઈએ. આપણે તો માર ખાઈ જઈએ. કબીરજી બિચારા બધાનો પીછો છોડવા માટે બિચારા વિષયવાળે જઈને બેઠા હોય તો એમનું જોઈને બધા બેસવા જાય તો શું દશા થઈ જાય? આવું થઈ જાય. મુશ્કેલી. કબીરજી તો બધાને સમજાઈને થાકી ગયા. કંટાળ તાળતો આવું થાય એમને. પણ એ સંત પુરુષોને એવું થાય. આ તો બહુ પાકા. એટલે આ સૂત્ર બહુ સમજવા જેવું છે કે અમારું આ વિજ્ઞાન પણ પૂરેપૂરું સમજવું પડશે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે અમે છીએ ને અમારી હાજરીમાં અમારા મન વચન કાયા તરીકે અમે જેવી રીતે તમારી રીતે છીએ તે તમારા આજ્ઞાધર્મથી સારી રીતે જોઈ જાણી તમે તમારા મન વચન કાયા સાથે આજ્ઞાધર્મે રહીને મારી સાથે મારો અનુભવ પ્રમાણ છે એનાથી મને સમજીને હું કેવો રહું છું. જુઓ આ શરીર છે ને હું પણ છું તો બે કેટલા નોખા નારા રહીએ છીએ. તેવી રીતે જોઈને શીખી જાઓ. જોયા વગર ના આવડે. પણ એમનું શરીરનું બધું ક્રિયા બધી કોઈ જાતની જોયેલી હોય ને એ આપણને બહુ ગમી ગયું બધું હોય ને જોઈને એ પ્રમાણે કરવા જઈએ તો માર ખાઈ જઈએ. શું કહો છો? ઘણાને લાગે કે દાદા પેલું કરે ને એટલે બધા હું એ કરે લાગે બધા. એટલે પણ શું કરે છે સમજો તો ખરા. એમનું શું એ એમનું બધું લેવલ છે. આવી વાતો છે. બહુ ઘણું બધું મેં જોયેલું છે. પુષ્કર જોયેલું છે. નજીકમાં નાનું જોયું બધાનું કોઈનું બાકી. મને તો બેસાડીને ખોરામ બેસાડીને અડધું કરીને મુંબઈ શું કે મામાનીપુર શું આમ વૈદ છે બચ્ચાને ને મા બચ્ચાને મોઢામાં નાક ના કરે એવી રીતે કરાવડાવી. એ તો મારે તો સહેજા સહેજ થઈ ગયેલું બધું. આ એટલે આ સમજવા જેવી વાતો છે બધી. બહુ સમજવા જેવી વાતો સાહેબ. દાદા ભગવાન ત્રિમંત્ર બોલાવે ને એમની વાણીને એમના જે નીકળે એને આપણે એ પ્રમાણે જો બોલીએ એક જ વખતે અદભુત છે. એનું પ્રમાણ બહુ પ્રમાણ છે મોટું. આપ સમજ્યા? એ યથાર્થ દશાએ બોલાવો એમાં તો બહુ જ એક વખત બોલે તો કેટલું બધું બળ છે. આ મંત્રો તો શક્તિઓનો ભંડાર છે આખો. એટલે આ વિજ્ઞાન એમની હાજરીમાં કહેતા અમે છે ને કામ કાઢી લો ત્યાં અમે આટલું જ કહેવા માંગતા. વિજ્ઞાન સમજી લો. અમારી ખટપટને બધું જોવાનું તમારું કામ નથી. એ તો આ કારને લીધે અમારી આ ખટપટ છે. પણ અમને ગમે ના ગમે તો અમે કરવી પડે. કારણ કે તમે મળ્યા છો ને બધા બહુ સારા માર્કવાળા એટલે. નહીં તો મારે ખટપટ ના કરવી પડત. ઊંચા માર્કવાળા મળ્યા એટલે ખટપટ કરવી પડી કે
કાં તો કંઈ શું કરું, કોઈ નીચા મળ્યા કોઈ ઊંચા મળ્યા, શું કરું બે. દાદાજી, કોણ છે? તમે કહ્યું ને તો વિધિ આપણે કરીએ છીએ, આ તમે બોલ્યા એવી રીતે તો આમ કરીને બોલે તો અવિનય થયો કહેવાય. શું કે છે? આપે કહ્યું કે વિધિ કોણ બોલે છે? શોભના બોલું છું, શોભના બોલું. વિધિ કરતી વખતે મારથી એ થઈ જાય છે, આમ કરીને જ બોલતા હોઈએ છીએ, તો એ અવિનય થયો કહેવાય. એ સમજીને બોલો તો નહીં, હા. સમજીને. હમ. તમે જોઈનું બોલે છો કોઈનું? ના જોઈનું કરેલું કરવા જાઓ છો? ના 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 દાદા. તો પછી પ્રશ્ન કેમ પૂછો? એટલે પેલી આખી વિધિ એવી રીતે બોલું ના, તમે કહ્યું ને એટલે મને એમ થયું કે હું બોલું છું, આપે વાત કરી એટલે હું બોલું છું એવી રીતે જ મને થયું કે મારાથી અવિનય થતો નથી ને. ના રે ના ના ના. દાદા ભગવાને કહ્યું છે, એ પોતે કે છે કે અમે અસીમ જે કરે બોલાવીએ છીએ, તમારા નથી બોલાવતા, પણ આ એમ પટેલ એમના અંદરના છે એટલે એ કરતા હતા, એટલે એમ પટેલ એમના માટે કરતા હતા. આપણે એમનું જોઈને આપણે કરીએ છીએ, પણ એ સમજણપૂર્વક કરીએ તો કામ થઈ જશે. એટલે આપણે અંદરથી એવું કહીએ કે અંદર, પણ એ ક્રિયાપૂર્વક કરશો તો એ પ્રમાણ રહેશે. હા પુણ્ય સારું બંધાશે. જો કે પુણ્ય પ્રકાર સારા બંધાય, એમાં ના નહીં. નામજી સમજી. યથાર્થ યથાર્થ. યથાર્થ એટલે આખી વિધિ બોલીએ આપણે એટલે આપની વૃત્તિ એ જ એ તો દશા છે, એક અનુભવ પ્રમાણ છે. એમાં તો એવું છે. એટલે આપણે આ જોયેલું હોય એટલે થઈ જાય ને એવું. સમજાયું ને? જોયું ના હોય ત્યાં સુધી દાદા ભગવાને કહેલું કે આ કાળમાં એટલું કાળજો તમે નહીં રહી શકો, એટલે આ ભવ સુધી જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા, હું જ એ શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું, જરૂર જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થયું, પણ જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા, બસ એ જ, બીજું કાંઈ જ નહીં. પછી મન વચન કાંઈ દેખાતા હોય તે પણ છોડી દેજો. પણ એમાં એમ બનવું મુશ્કેલ છે, મુશ્કેલ છે બહુ. દાદા હતા એમ પટેલ હતા, બધા ઘણી રીતે બધાને લાગ્યું કે બધા રહ્યા હશે. હવે એ તો પોતે પોતાના પ્રમાણથી લાગ્યું છે ને બધાને, પ્રમાણ દરેકનું, વાત એમાં ના નહીં. અને દાદા ભગવાને કોઈના પ્રમાણ જેમ છે તેમ સ્વીકારેલા છે. એમાં કોઈ દડો દાદા ભગવાન બહાર નથી આવ્યા કોઈના માટે. આવ્યા છે ના આવે. બહુ જ થાય કહેવું પડે કે આ જરાક ચેતવવા જેવું તો કહી દે, જરાક કાચું ક્યાં પડે, હવે કહી દે થોડું. વરી વરીને એક ભૂલ કરે, વરી વરી કરીએ તો કહી દે બરાબર. સમજ્યા સાહેબ? બહુ સમજવા જેવું છે. ચલો બીજું સૂત્ર આપતા, સૂત્ર નંબર 4117. કૃપા એટલે એવરી ટાઈમ સિન્સિયર. હવે દાદા ભગવાન હતા ને એમ પટેલ મારફતે ને કૃપાનો સતત ધોધ વહ્યા કરતો હતો. એ તો કરુણા સાથેનો, એમની બહુ વાત જુદી છે. પણ એવરી ટાઈમ સિન્સિયર એટલે સામેનું પૂતગલનું ગમે તે હોય એનું ઉદય હોય, એ ગમે ત્યાં ઉદયમાં પણ એ સિન્સિયર, તે કૃપા. વાત સમજાય? બોલો. આગળ લાંબુ સૂત્ર છે, બહુ સમજવા જેવું છે. કૃપા એટલે એવરી ટાઈમ સિન્સિયર. નૈમિત્તિક કૃપા પાત્ર થયા સિવાય નિશ્ચય પ્રાપ્ત થાય નહીં. નૈમિત્તિક કૃપા પાત્ર થયા સિવાય, શું કહે છે? કૃપા પાત્ર શબ્દ બોલે છે. નિશ્ચય પ્રાપ્ત થાય નહીં. બહુ સમજવા જેવું છે. એ તો ક્રમિક માર્ગમાં નૈમિત્તિક કૃપા ખરી, ક્રમિક માર્ગમાં પણ અમે તો સ્પેશિયલ કૃપા વરસાવીએ છીએ. આ આશ્ચર્ય છે દાદા ભગવાનનું, આ સમજો. પરમ વિનયથી અમારી કૃપા ઉતરે છે. એ સામાનું શું છે એમને જોયું નથી.
પરમ વિનયથી અમારી કૃપા ઉતરે છે. એટલે કહે છે ને અમે ભગવાનની કૃપા ઉતારીએ જ કહેતા હતા ને, તારે જ નહીં તો બની શકે જ નહીં. આ તો શક્ય કમ્પ્લીટ સિન્સિયરિટી એકલી જ જોઈએ. શું કે છે? હા, એટલે કે કમ્પ્લીટ સિન્સિયરિટી એટલી જોઈએ. હવે આ તો સૂત્રને કેવી રીતે સમજવું? મહાત્માઓ માટે સમજવું, મહાત્માઓ ના હોય એમના માટે સમજવું? મને કહો, કોણ બોલે છે? કોઈ બોલી શકશે? એટલે કોઈ કહેતું નથી. બોલો બોલો. હે, મુખ્ય તો મહાત્મા જ દેખાય આમ જુઓ તો બધાને કાપું લાગે. કારણ કે આગળ કહ્યું ને, એ તો ક્રમિક માર્ગ હોય ને, અમિતની કૃપા ખરી. બહુ સમજવા જેવું છે. પણ અહીંયા આગળ દાદા ભગવાન અને મહાત્માઓને એમનો જે સીધા સંબંધમાં આવ્યા છે તેની વાત થાય છે. બહુ મોટી વાત થાય છે. આ બહુ ગંભીરતાથી લેજો. આજે નથી એટલે પણ આજે છે એમ ગંભીરતાથી લઈ શકો છો તમે. બહુ સમજવા જેવું છે. એમાં અમે તો સ્પેશિયલ કૃપા વરસાવીએ છીએ. પરમ વિનયથી અમારી કૃપા ઉતરે છે. અહીંયા આગળ આ ખટપટિયા વિતરાગની ખટપટ છે. અહીંયા આગળ શું એમનો આ એમની વ્યવસ્થિત શક્તિ કરતા છે. એમની પાસે ચાલ્યું આવેલું આખું જ્ઞાન આજે સિદ્ધ થયું અને અનુભવ સિદ્ધ પ્રમાણથી અને પૂરા સામર્થ્ય સાથે મન વાણી ન કાયાના ત્યારે એમ પટેલનું પોતાનું અદ્ભુત એમ પટેલ સાથે સિન્સિયરિટી પર રહેવા પડવું બહુ સમજવા જેવી વાત છે. એ વાત આપણને કૃપા ઉતારી એટલે ખટપટ થઈ. અને કારણ કે બીજ પડ્યું ને, ઊંચા નીચા વાળા હતા તો આ બીજ પડ્યું. બીજ તરીકે રહેવું એ બીજ તો કામ કર્યા કરે છે, પણ આપણે વ્યવહારમાં રહેતા આપણે કે નહીં. એટલે પહેલી આજ્ઞા એટલા માટે વ્યવહાર દ્રષ્ટિથી મૂકી, કારણ કે શ્વાસ તો આપણો ચાલે છે ને, એ શુદ્ધાત્માનો થોડો શ્વાસ છે. ના ના, કોનો શ્વાસ? નિશ્ચય એટલે આજ્ઞાથી છે. આજ્ઞા એ ધર્મ છે. એટલે નિશ્ચય દ્રષ્ટિ સાથે તમે આ વ્યવહાર દ્રષ્ટિથી હવે રહેવું બહુ જ અત્યંત આવશ્યક થઈ પડે. એટલે ત્યાં આગળ સિન્સિયરિટી કમ્પ્લીટ જોઈશે. આમાં વાણીના વ્યવહારોને એનું બહુ નથી જરૂર, જરા પણ નથી. જેટલો ઓછો થતો જશે એટલું સમજી લેવાનું કે આપણે એની મેતે અંદર આ નૈમિતિક બધું દાદા આમાં જે કહેવા માંગે છે, વિજ્ઞાન કહેવા માંગે છે, બધું આપણું અંદર સંજોગો ભેરા થતા જાય છે. એ કામ થાય જ, કુદરતી થાય. સમજો. એટલે કમ્પ્લીટ સિન્સિયર એકલી જ જોઈએ. શા માટે કહ્યું તો કે હવે તમે કૃપાથી લીધું એટલા માટે. તો અહીંયા ક્યાં અહીંયા કમ્પ્લીટ સિન્સિયરિટી? તો કે એક તો પેલું તમને સમર્પણ આપણને કરાવે છે ને, ત્યારે એવું કહેતા નથી કે તમે સિન્સિયરલી સમર્પણ થાવ. કહ્યું છે કોઈને? ને કોકને જ કહ્યું હશે ને. એ તો મને ખબર નથી. એવરેજ એક તો ખોરી લાવો. બહુ શું પૂછવું છે? આની અંદર જે લખ્યું છે ને એમાં
અમે પરમ વિનયથી કૃપા ઉતારીએ છીએ, તો પરમ વિનયથી કૃપા ઉતારીએ. ખટપટ. પાત્રતા આપવા તરત નથી જોઈ, એ પોતે જ એમાં છે. એમનું ક્યાં નથી હોવાપણું, એ શું છે? કેમ આમ એ મને ખબર ના પડે, એ ખબર ના પડે. લઘુત્તમ ભાવ સાથે, લઘુત્તમ ભાવ કઈથી લાયા? પરમ વિનય લાયા કઈથી? વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, એ શાને માટે છે? એ વ્યવહાર લઈને આવ્યા છે. આપણે આપણને વ્યવહારથી આપણે જીવ્યા કરીએ છીએ, એમાં એ જે હવે બાકી રહેલો ભાર એ હળવો કરવા માટે. આ માથા ઉપરનો ભાર નથી, આ તો કર્મના ઉદયના પરિણામોમાં મન વાણીને કયા સ્વરૂપના બધા પરિણામો બધો ભાર હળવો થતો જાય છે ઓટોમેટિક, કુદરતથી. પાનકર ઋતુમાં પાન ખરે છે એવી રીતનું પદ તો ગઈ લઈએ મા નિર્જરાનું, બહુ મજાનું. જો હમણાં બોલશે, બોલો ચાલો પદ આ બોલી નાખો. એટલે ચાલો હવે એક છેલ્લું સૂત્ર વાંચી દઉં પછી બોલો. એ નહીં, હા, આપતા સૂત્ર નંબર 4117 લઈએ. અને પેલું હતું 2018 હતું. હા, હું આખું લાંબુ બોલી ગયો, મારાથી નંબર ભૂલ થઈ ગઈ. 2018 બોલી ગયો ને, હવે 4117 લઉં છું, બહુ નાનું છે આ. વિતરાગોના મતમાં તો બધા જ પકડાઈ જાય, કરનાર, કરાવનાર અને અનુમોદનાર. આટલું નાનું ટૂંકું સૂત્ર છે. આ સમજાય કઈ? આમાં તમારે શું સમજવું છે કહો, બોલો. સમજવું શું છે હવે? પૂછો ને, પણ એમ ના ચાલે. કરનાર, કરાવનાર અને અનુમોદનાર એ કેવી રીતે? કારણ કે વિતરાગો કેટલા હોય, પણ બધા એક જ મતના હોય. બધા જ એક જ અભિપ્રાય, એક જ મતથી જ હોય. જરા ભેદ કોઈ જગ્યાએ ના હોય. શરીરો નોખા છે છતાં પણ. અને એ વિતરાગો છે માટે એ વિતરાગોની નજરોમાં, દ્રષ્ટિમાં નજરા તો કરાવનાર કે અનુમોદનાર. એ કરનારો કરાવનાર નથી, કરનારો નથી, કરાવનારો નથી કે અનુમોદનારો નથી, પરંતુ કેવળ એક સ્વભાવનો છે. શું કહ્યું? કેવળ એક સ્વભાવનો છે. કોઈ બાકી ના રહે. આમ તો બધા ભિન્ન. કેટલી ભિન્નતા છે એમાં. એક જાત કઈ? શું કહ્યું? એક જાત. કઈ જાત? આમ તો આપણે સમજીએ ને કે કઈ જાતનો છું, હવે બોલીએ પડીએ જ પાછા. બોલીએ છે નહીં સાહેબ? ભણવા માટે જાત પૂછો છો? બે એક જ જાતના છો તોય અમારે જાત પૂછવા હું ભેર પડ્યો તમારા મન બેમાં? એક જ જાત છે, પણ કોને? વિતરાગોને. એકા મત, એકા જત. જત એટલે જાત. એટલે કે એ વિતરાગો કેમ છે? તો કે એ વિતરાગ પુરુષો પોતાના મન, વાણી ને કાયાના બધા વ્યવહારોમાં
પોતાના મન વાણીના બધા વ્યવહારો સાથે રહીને વિતરાગતાને પામ્યા છે. વિતરાગતાને પામ્યા છે એ મન વાણીને કાયાના વ્યવહારો સાથે રહીને વ્યવહારોમાં બરોબર એ મન વાણીને કાયાના વ્યવહારો ગમે તેવા ઊંચા નીચા હોય છતાં પોતે વિતરાગતામાં રહ્યા છે. એવા સ્ટેજમાંથી નીકળ્યા છે બધા. એ સ્ટેજ અદભુત છે. એ તપનું સ્ટેજ છે. તપનું. અને આજ્ઞા તો દરેકને હોય જ. સ્વયં બુદ્ધ હોય કે પ્રત્યક્ષ કૃપાથી પ્રાપ્ત થયેલી આજ્ઞા હોય, કોઈ પણ હોઈ શકે છે. સ્વયં બુદ્ધને આગળનો અનુસાર છે. દાખલા તરીકે તીર્થંકર ભગવંત છે જ ત્રીજા ભાવથી જ એમને ચાલુ આવ્યું છે. સમજાયું? ત્યારે તો એ સાથે ને સાથે રહ્યા કરે છે એમની સાથે. અદભુત. એમ ના જાય. એટલે કહ્યું નાના ક્ષાયક કહ્યું અને ક્ષાયકને શાયક તે રાખી શકું જરાક એ છે. એટલે જરાક 2-3 કહી દેવા પડે ભાવ કે આમ 4 પણ આ બધું કેવું છે કે આજના કાળમાં એક તો હેવી લોડ ને હાઈ સ્પીડ વાળા આપણે કંઈ ભડકી ના જઈએ એટલે એન્કરેજ કરવા જરા કહેવું પડે, ગભરાશો નહીં. એટલે ક્રમ માર્ગમાં તો એક સત્પુરુષ જ સાતા છે ને સત્પુરુષમાં જ ચાલે જનારો ને 15 થી 16 બહુ ગયો નથી. તો આ તો વિતરાગોની વાત થઈ. આ તો વિતરાગોની વાત થઈ. આ મહાપુરુષોએ કહ્યું છે, જ્ઞાનીઓએ કહ્યું છે. એક સત્પુરુષ સાચા છે અને સાચા પુરુષને આરાધવામાં જો એનું જાય તો આખી જિંદગી, હા, તો એને એવું મરણ પણ આવે તો પછી એને પછી આગળ એનું લિંક મળી જાય છે. તે 15 થી 16 ભાવ નથી થતો એનો. ઓહો ક્યાંથી ક્યાં એનું થઈ જાય. પણ એવું ક્યારે બને? સત્પુરુષ માટે કેવું કહેવાયું છે. કૃપાળુદેવ પોતાના ગુણગાન ક્યાં જરા પણ નહીં ગાયા. વાત થઈ છે. સત્પુરુષના જ ગાયા. પણ એ શ્રીમદ રાયચંદજી સત્પુરુષ પ્રગટ પ્રત્યક્ષ એ અનુલક્ષી નહોતું સાહેબ. એટલે અમે એમની સાથે રહીને એમના ઉત્કૃષ્ટ તો પરમાત્મા અમે તારી સાથે નહીં રહીએ તો તને શું ઓછું આવવાનું છે? અમે તારા કરતા સત્પુરુષને વધારે પ્રેમ છે. કારણ કે સત્પુરુષને આધીન જ તું રહેલો છે. આવું એ કોઈને નથી કહી બતાવતા. પણ પુરાણ પુરુષના પત્રમાં ઉદ્ગારો નીકળી જાય છે. સૌભાગ્ય છે નાગર, સૌભાગ્ય છે. એમાં કેટલા મોટા ઉંમરમાં પણ એમને કરુણા કૃપાથી, ખાલી બતાવવા ખાતર નહીં. જયારે વ્યવહારની વાતો વ્યવહાર બહુ કરે તો આ જ છે. એમ નહીં લાંબો પોરો વ્યવહાર બધું હતું છતાં પણ આ જ. બોલો, પુરાણ પુરુષ, વેદાંતનો પુરાણ પુરુષ. અદભુત. હવે શું પૂછતા હતા? કોણ પૂછવા જતું? હા બોલો બોલો, ધમધમાવો. પરમાર્થ એટલો સુંદર છે કે દાદા ભગવાન એટલે સિદ્ધ પુરુષ. સિદ્ધ પુરુષ એટલે આમાં સીધી જ આપણાથી આપણે સિદ્ધ ભગવંતોના સિદ્ધ ગુણોનો સીધું ભજના નથી કરતા, આરાધના નથી કરતા. પણ દાદાના ગુણના ગાવાથી આપણને સિદ્ધ પુરુષનું થવાથી સિદ્ધ સ્તુતિ થઈ જાય છે આપણાથી સાહેબ. આમાં અને એમાં મહાનિર્જરા
એટલે પાનખર ઋતુ કે છે સીધું જ ઉકલતું જાય છે એટલો વખતે. હા દાદા દાદા. એટલે આજે પણ એમ પટેલ હાજર સ્થૂળ દેહ નથી, છતાં એ દાદા ભગવાનનું વિતરાગ સ્વરૂપ એટલું પ્રવર્તમાન સ્વરૂપે બધામાં ઝળહળી રહ્યું છે બહુ સરસ રીતે. તે જેમ આપણે ભારત દેશનો ભારત ત્રિરંગા રાખવા માટે આપણે કેવું કેવું જોઈએ છે ને બધાને હોય છે ને, આજે તો એવી એટલી બધી નથી રહી બહુ, એવું આ છે. એ આપણું સાચવી રાખવા માટે કે નહીં ના, એ પ્રવર્તમાન દાદા ભગવાનનો વિતરાગ પ્રકાશ આપણી અંદરથી પ્રવર્તી રહેલો છે દરેકના જીવતા શરીરોમાંથી. ખરું કે નહીં? કારણ કે તાજો છે આકારનો, ફ્રેશ, કળિયુગનો કળિયુગ યુગાવતાર પુરુષ. એટલે આ મહાનિર્જરા લખ્યું, નહીં તો આ મહાનિર્જરા શબ્દ પ્રયોગ ના થાય. ચલો હવે ચાલુ કરો. દાદાના ગુણલા ગાસે તેને મહાનિર્જરાસે જે થાસે. દાદાના ગુણલા ગાસે તેને મહાનિર્જરાસે જે થાસે. ભીડ ભંજનને ભજસે એના ભવ ભય બંધન જાસે. ભીડ ભંજનને ભજસે એના ભવ ભય બંધન જાસે. આઠ પ્રહરને 64 ઘડીએ, આઠ પ્રહરને 64 ઘડીએ સત્સંગ તનની વાટડીએ. સત્સંગ તનની વાટડીએ. ધ્યાન દીવામાં પુરુષે આત્મન. ધ્યાન દીવામાં પુરુષે આત્મન. જ્ઞાન ઘી મનની પાંખડીએ. જ્ઞાન ઘી મનની પાંખડીએ. એને જીવનમાં મોક્ષ જણાશે શુદ્ધ આત્મા અનુભવ થાશે. એને જીવમાં મોક્ષ જણાશે ને શુદ્ધાત્માનુભવ થાશે. એને જીવનમાં મોક્ષ જણાશે ને શુદ્ધાત્માનુભવ થાશે. એને જીવનમાં મોક્ષ જણાશે ને શુદ્ધાત્માનુભવ થાશે. અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આપણે આજે આપણા ભાદરના સંઘપતિ સમીરભાઈ પટેલ એમનો આજે એમના તરફથી આજે બધા મહાત્માઓને એમના ઉત્કૃષ્ટ
મન વચન કાયાના શુક્લ અંતઃકરણથી સેવા ભાવે પ્રસાદી માટે બધાને આમંત્રણ છે. કેમ? તો બધા આમંત્રો તો ખરા. તો ભાઈઓ કહે છે કે અહીંયા કર્યું સામે, અને બહેનોને આ બાજુ પાછળ કર્યું છે. આપ ભાઈઓને પાછળ જમવાનું ગોઠવ્યું છે અહીં સામે અને છે. પાછળ બહેનોને ગોઠવેલું છે આવી રીતે આ જ કેમ્પસમાં, અને બધાને ભાવભીનું આમંત્રણ છે જમવાનું. હવે આપણે આપતા પુત્રોનું સૂચન છે કે આપણા વડીલો, મને લાગે છે બહુ સારો વર્ગ આવ્યો છે. તો બહેનોને હાથ ઊંચો કરો ને. બધા વડીલો કેટલા આવ્યા છે? વડીલો બહારથી કોઈ નથી. ઊભા થઈ જાઓ, ખબર પડે. આ તો ખબર નથી પડતી મને. ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ. જરાય ખબર નથી પડતી. નહીં ખબર પડતી દાદા, ઊભા થઈ જાઓ. બારગામથી જે આવેલા છે બહેનો, બધા ઊભા થઈ જાઓ. ના, ગમત નથી. આપણે અમારે સમજવા માટે. બારગામથી જે આવેલા છે, પધારેલા છે. બસ બસ બે જાઓ. બધા- બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. તો હું શું પૂછું? મારે ભાઈઓમાં બધા ઘણા છે, ઘણા છે, ઘણા છે. બસ આટલું તો મારે ખુલાસો કરવો હતો કે આટલા વડીલો આવ્યા છે તે નક્કી કરીને આવ્યા છે કે આપણે ભાદરણ મુકામ કરવો છે, એટલું હું જાણવા માંગતો હતો. બહેનોમાંથી શું કહે છે? 2-5 જણ, વધારે નથી. સારું. પણ આણંદવાળા તો આણંદથી આવી શકે, એ તો જુદા રહ્યા. પણ આણંદવાળા નહીં, પણ વડોદરાથી આવ્યા હોય અથવા તો અમદાવાદથી આવ્યા એવા હશે ને, એમની વાત કરું હું તો. ખાસ તો એટલા જ આવ્યા હશે ને ત્યાં. એથી વધારે કોઈ એટલા લાભે સુરતથી આવ્યા છે? એ તો રહે જ ને. હવે એ તો 2-4 જણા જ હોય. એટલે હું પૂછું છું. એવા અમદાવાદથી કેટલા હશે સાહેબ? તમે જાણતા હશો ને. અમદાવાદથી અને વડોદરાથી વધારે, સૌથી વધારે વડોદરા. કેટલા છે સાહેબ, ખબર છે? વડોદરાથી સારા હોય 50-60 જણા. 50 જણ છે. બધા વડોદરા જવા માગે છે. સારું. એટલે શું વ્યવસ્થા છે એમની? સારું સારું સારું. તો એનો અર્થ એ થયો કે રહેવાની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ આપતા પુત્રોને કહેવું હતું કે જે આપ રોકાવાના હો તો 10 થી 12 કાલે સત્સંગ રહીએ. મને કહે છે. મેં કહું એ બધું અહીંયા જો તમે શિબિર જ હોય અને ખાસ તમે એ હો તો પછી અમે પાછા જઈએ, એમ મારું કહેવું છે. પણ આ તમે કહો છો 2-5 જણ જ રોકાવાના હો, તે સવાલ એ નથી. આ તો વધારે રોકાવાનું એટલા માટે પૂછ્યું કે સમીરભાઈને બધી વ્યવસ્થા કરતા ખબર પડે. પણ એવું કંઈ ગોઠવણી હતી નહીં તમારી. તમે આગળથી કહ્યું પણ નથી કશું એવું. કહેવું તો પડે જ ને કંઈ કંઈ થોડું ઘણું કંઈક તો હોવું જોઈએ ને. કંઈક કંઈ વિવાહ હોય, લગ્ન હોય, કંઈક. પણ આ તો અને પ્રસંગે આવ્યા હતા એને. એ તો કે છે અમે એવર રેડી છીએ, અમે ભાદરમાં તમને બધાને આવકારવા માટે. એ તો કે છે, પણ તમારે એ પ્રમાણે આવવું છે ને તૈયાર થઈને. એટલે માફ કરજો. તમે તો આપતા પુત્ર રહ્યા તો સાધુ ભલા. ભાઈ તમારી ક્યાં વાત થાય? હે દાદાજી, આ તો કેવું છે કે તમે આવો એટલે વસંત અને તમે જાઓ એટલે પાનખર. એવું ના બોલાય, એવું ના બોલાય. આપણે ગોઠવણી કરી હોય એ પ્રમાણે હોય. ના પૂછો, હમણાં જ પૂછી લીધું મેં, બધું સમજ્યા. તમારી ગોઠવણી નથી એ પ્રમાણેની. તમે કોઈને એવું સૂચના આપી જ નથી. તો પછી આવું કેમ બોલો? એટલે એવું કાયમ બોલાય નહીં. તમે અધ્યાર બધું રાખો ના. મહેતા સાહેબ આ શું કે છે? એવું કેમ ચાલે? કેમ ચાલે? અમારા ભાદરવા વાળા એટલે કે જાયવા નથી કઈ બધા. ખરું નહીં કે ભાઈ ભાદરવા બધા જાય એવા છે. ત્યાર પછી તમને સારી રીતે રાખે પ્રેમથી. પણ કેવી રીતે તૈયારી કેવી રીતે હોય એકદમ? તમે આવી રીતે ગમે એમ કહો તો શું કે છે? 17 વર્ષ રહ્યા છે, અનુભવ છે. હા, એટલે તમે આવું કેમ બોલો છો?
ના એટલે સ્ટેટમેન્ટ એટલે વ્યવહાર, આ વ્યવહારની વાત કરીએ એનું ક્યાં ગયું બધું? કઈ ગયું ક્યાં બધું? એટલે તમને વ્યવહાર છે નહીં ને? પણ એટલે હવે તમે અહીંયા ભાદરણ પણ આવો તો તમારે ખાતર આ બધાને ખાતર આવો કે તમે તમારા ખાતર આવો? ના, સાચું કોણ આવે? તો તમારા ખાતર આવો તો બધાને લાભ ભાદરણનો અપાવો હોય તો બધાને પદ્ધતસર કહેવાની જવાબદારી તમારી. કયા સંગપતિની? તમે એને કીધી હોય? એને કીધી હોય? તમે એને કહ્યું છે? કહ્યું તું તમને? આ કે છે ને સંગપતિની જવાબદારી. મહારાજ એવું ના કરાય અમારા પર, કોઈ દિવસ એવું ના કરાય. શિબિર હતી મને કહેવામાં આવ્યું છે. હું તો મારી રીતે કહું ભાઈ આ લોકો, હું તો બધાને આધીન અને ગામ તો મારું છે. આ તો કઈ પારકું નથી. ખરું નહીં સાહેબ? તમે આમ કહો તો ચાલે? કઈ મારું ગામ છે. ભલે આજે ઘર રહેવું નથી, નીરુબેન ઘર નથી રહેવું, થઈ ગયું કઈ ભાદરના નહીં. બોલો, આ તો છે ને મારો. એવું નહીં. હવે એક કામ કરો, અમે રજા પાડીએ અને અમે ગામ ખાતે અમે રહી જઈશું. ભલે 5 મહાત્માઓ રહ્યા બસ. પરંતુ બાકી બધા જે આવ્યા તૈયારી કરી નથી આવ્યા, જેમને જવું જરૂર જજો. હા, મુજાશો નહીં, કોઈ જરા પણ મુજાશો નહીં. એવું બોલાય નહીં તમારા. કેમ ના કરે? તમારો ખરા છો. જે લોકોને રોકાવું હોય એમની પણ વ્યવસ્થા થઈ જશે. હવે એવું તો ક્યાંથી બોલાય? તૈયારી કરીને આવ્યા હોય તો ને. ખરા છો ને? બધે જ છું એટલે મારે બધે મારે એ રીતે રહેવું જ પડે. એટલે જો પેલા એ કહે છે કે આ તમને આ ખરું થઈ પડ્યું છે એટલે મારે તો થેલી ઊંચકી જ લેવાની અને હિસાબ હોય એ પ્રમાણે નાખી દેવાનું. એક દાડાનો હિસાબ, એક જ હિસાબનો હિસાબ. એ તો કારણ કે મારે છૂટકો જ નથી. એવું નહીં સાહેબ? કીકાભાઈ, બધે જ આપણે ફેલાઈ ગયા પછી આ ક્યાં જવું જ પડે બધે. અને આ તો ગામ છે એમાં. બોલો સાહેબ. હવે અમે તો આપને અનુસરીએ, આપ કહો તેમ ચાલીએ. તો મોટેથી બોલો ને, આવું ના ચાલે. તમે બધા હોબરે એવું કહેવું પડે. હું બોલવાનો તો મેં કીધું આપ બોલશો એમ તમે કહ્યું, મને આપી દો. આપો પણ બધાને લાવશો નહીં? બધા તૈયાર થઈ નથી આવ્યા. કેમ કરીને આવી શકે? એ તો આણંદ કોઈને જેને આવવું હોય તો આવશે. એટલે તો અમે ગામમાં અમે ફરીએ નહીં, અમારું ગામ છે તો. હા, કશો વાંધો નથી. અને થોડા છે થોડું વાતો કરી લઈશું. હા બોલો. ના ના, મોટેથી બોલો. હે, સવારે દાદાજી 6 વાગે વિધિ રાખી છે અહીંયા શિબિરમાં. પછી 8 થી 10 અમે સત્સંગ. 6 વાગે વિધિ કેટલા વાગે? 6 થી 6:30. પોણા 7. અને પોણા 7 થી 1 સવા કલાક એ નાવા ધોવાન ચા નાસ્તામાં એ સવા કલાકમાં ચાલે? હા હા, થઈ જશે. ઉતાવળે કરાવશો? હા, બધું છેલ્લો દિવસ છે તો બધા યુવકો કહેવાય ને એટલે કરવું પડે. હા ચલો. અને 8 થી 10 એ શિબિર અમે સત્સંગ કરીએ અને ઈચ્છા એવી હતી કે 10 થી 12 આપનો સત્સંગ રાખીએ. હા, 10 થી 12. હા, 10 થી 12 વાંધો નથી. 10 થી 12 રહીને જ્યારે આવીએ ત્યારે અમે જરા બહાર અમારા ગામમાં ફરવા ના જઈએ? હા, કે ભાઈ જવું છે કે નહીં ગામમાં? મારે એમને તો ચા પીવા જવું ના જવું?
હા તો દાદાજી સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચા નાસ્તો. 8 વાગ્યાથી 10 તો પીવડાવવાનું નથી ચા અહીંયા ગામમાં. હે આપણા જ ઘર છે ને બધા, જે ઘરમાં જાવ એમાં ચા મળે એમ. 8 થી 10 દાદાજી 10:30 ભલે, પણ 12 વાગ્યા સુધી 1 કલાક એ બધાને સત્સંગ અપાય. સારું ચાલો, અને પછી જઈ શકું. હા દાદા. એટલે પ્રસાદ થોડું લઈને. હા હા મંજૂર? આરામ કરીને. બસ પછી જઈશું. હા આરામ કરીને. ચાલો જાઓ મંજૂર. ચાલો જય સચ્ચિદાનંદ. જેમને લાગતું હોય કે અમે રહી શકીએ એવા છે, એમને ઈચ્છા નથી, એ બધી તૈયારી રાખશે.